સમાજમાં તડછોડાયેલા બહેનો જે હોય એને આશ્રય આપવામાં આવે તો એ આ વાત્સલ્ય ટ્રસ્ટ છે એ આ સંસ્થા સંભાળે છે અને એમનું એક એવું સારો વિચાર છે કે એ જે અહીંયા આશ્રય લે છે બહેનો એમને થોડુંક રોજગારી મળે તો એના માટે એ લોકો સમાજમાં સારું મસાલા મરચું હળદર ધાણા જીરું મળી રહે અને આ બહેનોને થોડીક રોજગારી મળતી રહે એના ઉપર આખો આ જે વિડીયો છે. આ સિંગલ પટ્ટો મરચું કહેવાય કે જે થોડુંક તીખું હોય અને આપણા ગોંડલ અને આજુબાજુના વિસ્તારની જ આ પ્રોડક્ટ છે. પણ અમને વિચાર એ આવ્યો કે આ લોકોને સમાજમાં શુદ્ધ અને સાત્વિક વસ્તુઓ તો જોઈતી જ હોય છે ઘરે બેઠા, એટલે અમે લોકો બધું મટીરિયલ એને લઈ આવી આપીએ, એનું બેઝિક કામ આ લોકો કરી આપે, સાફ સફાઈનું, અને ત્યાર પછી એને દડાવી અને આપણે બહુ ન નફો ન નુકસાન એ ભાવે આપણે બધાને વેચતા હોઈએ છીએ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને અત્યારે હું રાજકોટમાં વાત્સલ્ય ટ્રસ્ટની મુલાકાત આવ્યો છું અને આ જગ્યાએ આવવાનું મેઇન રીઝન એ છે કે અત્યારે ગરમીનો સમય છે, ઘરે ઘરે ગુજરાતીઓની ઘરે અત્યારે મસાલા ભરતા હોય છે અને આ સંસ્થા બહુ સારું કામ કરે છે, ઘણા બધા કામ કરે છે, પણ આજે હું જે જગ્યાએ મુલાકાત લેવા આવ્યો છું ને એ આશ્રય આપે છે. સરકાર તરફથી એવી પ્રોસેસ હોય છે કે ત્યાં સમાજમાં તડછોડાયેલા બહેનો જે હોય એને આશ્રય આપવામાં આવે તો એ આ વાત્સલ્ય ટ્રસ્ટ છે એ આ સંસ્થા સંભાળે છે અને એમનું એક એવું સારો વિચાર છે કે એ જે અહીંયા આશ્રય લે છે બહેનો એમને થોડુંક રોજગારી મળે તો એના માટે એ લોકો સમાજમાં સારું મસાલા મરચું હળદર ધાણા જીરું મળી રહે અને આ બહેનોને થોડીક રોજગારી મળતી રહે એના ઉપર આખો આ જે વિડીયો છે. બહુ સારી રીતે મસાલા બનાવે છે અને સારી ભાવનાથી સારું કામ કરે છે. થોડીક માહિતી આપણે અંદર જઈને એમના ટ્રસ્ટીઓને મળીને જાણીએ. ચાલો શરૂ કરીએ. જો અહીંયા બધા બહેનો અત્યારે કામ કરે જ છે અને અહીંના ટ્રસ્ટી છે જયદીપભાઈ અને જયશ્રીબેન. કેમ છો જયદીપભાઈ? બસ મજામાં. વેલકમ આનંદભાઈ. સાહેબ આ એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? આ છે ને આપણે જામનગર રોડ ઉપર ભૌમેશ્વર વાડી શેરી નંબર 1 કહેવાય, એટલે આપણે જામનગર રોડ ઉપર આવીએ હોસ્પિટલ ચોકથી તો પોલીસ પેટ્રોલ પંપ આવે ત્યાંથી ક્રોસ રોડ જે ભૌમેશ્વર વાડી ફાટક પાસે જાય ત્યાં શેરી નંબર 1 આ કોર્નર ઉપરનું બિલ્ડિંગ છે. બરાબર. અને આ જે મસાલા છે એમાં આપણે 3 પ્રોડક્ટ રાખી છે ને, મરચું હળદર ધાણા જીરું. હા 3 અત્યારે સિઝનની જે મેઇન 3 પ્રોડક્ટ હોય છે કે જે આપણે ઘરમાં 12 માસ માટે ભરતા હોય એ 3 મસાલા આપણે અહીંયા રાખીએ છીએ. ઓકે. અને જયશ્રીબેન આ જે તમને વિચાર આવ્યો છે તમને લોકોને એ કેટલા સમયથી આવું તમે લોકો પાસે આમ કામ કરાવો છો જેમ કે આ બહેનોને બધાને રોજગારી મળતી રહી? આપણે છે ને આ મહાનગરપાલિકા સ્થાપિત અને વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા સંચાલિત ડોરમેટ્રી કહેવાય, એટલે કે બહેનો માટેનું આશ્રય સ્થાન છે. બહેનો માટેના આશ્રય સ્થાનમાં એવા બહેનો આવે કે યા તો કોઈ 181 વાળાને ક્યાંયથી રખડતા ભટકતા મળ્યા હોય અથવા તો ઘર વિહોણા અને કોઈ પણ વગરના સપોર્ટ વિનાના બહેનો હોય એવા બહેનોને આપણે અહીંયા આશ્રય સ્થાન આપતા હોય છે. અહીંયા રહેતા બહેનોને એની પોતાની કોઈ કમાણી હોતી નથી, એટલે સંસ્થા દ્વારા એમને આ રહેવા માટે જગ્યા આપવામાં આવે અને જમવાનું આપવામાં આવે છે, પાણી અને બીજી સગવડો આપવામાં આવે છે. એ સિવાયની બહેનોની પોતાની અમુક જરૂરિયાતો હોય છે, એમાં એ લોકોને 5 પૈસા મળી રહે એવા કામ એ લોકો કરી શકે જે પણ એની આવડત હોય એવી. કારણ કે અહીંયા આવતા બહેનો ઘણા એવા બહેનો હોય છે કે જે ભણેલા ના હોય, ઘણા એવા બહેનો હોય કે અહીંયાની ભાષાનો એને પ્રોબ્લેમ હોય, ભાષા પણ ના આવડતી હોય આપણી, એવા પણ હોય. ઘણા એજેડ બહેનો હોય છે અને ઘણા એવા હોય છે કે એનું દુનિયામાં કોઈ હોતું નથી એટલે ભણ્યા ના હોય, તો હવે એ પોતાની કમાણી માટે શું કરી શકે? તો એવા બહેનોને અમે જે કામ કરવા માટે સક્ષમ હોય એને અમે ક્યાંય કામે લગાડતા હોય. દાખલા તરીકે હોસ્પિટલમાં કામે લગાડતા હોય, કોઈને હોમ કેરમાં જતા હોય, કોઈનું ઘર સાચવવા કે વાસણ કચરા પોતા કરવા જઈ શકે એમ હોય તો એ લોકોને અમે સંસ્થા દ્વારા સપોર્ટ કરતા હોય, ઓળખાણ અમે આપી દેતા હોય, એની પોતાની કાંઈ આઈડેન્ટિટી ના હોય એટલે. હવે એ બધું કરતાં કરતાં બહેનો થોડું ઘણું કમાય, પણ અમને વિચાર એ આવ્યો કે આ લોકોને સમાજમાં શુદ્ધ અને સાત્વિક વસ્તુઓ તો જોઈતી જ હોય છે ઘરે બેઠા, તો અમે લોકો આ બહેનો પાસે જ બનાવડાવીએ અને સમાજના લોકોને આપીએ તો બહેનોને આવકનું સાધન મળી જાય અને એ પણ અહીંયા સુધી આવીને અહીંયા એની પાસે આવીને, એટલે અમે લોકો બધું મટીરિયલ એને લઈ આવી આપીએ, એનું બેઝિક કામ આ લોકો કરી આપે, સાફ સફાઈનું,
કે જ્યાં આપણે એને સીધું દળાવા જ લઈ જઈ શકાય. દળાવા લઈ જવા માટે અમારા માણસો અમારી પાસે છે. વસ્તુ લાવી અને એકદમ શુદ્ધ ઘરે આપણે બનાવતા હોય એવું આ બેનો કરી આપે અને ત્યાર પછી એને દડાવી અને આપણે બહુ ન નફો ન નુકસાન એ ભાવે આપણે બધાને વેચતા હોઈએ છીએ. બેનનું કહેવાનું એમ છે કે સમાજને એક સારી પ્રોડક્ટ મળે અને આ બહેનોને રોજગારી મળે. આપણે ઓલરેડી એમનો એક વિડીયો આની પહેલાં આપણે બનાવ્યો હતો. સિઝન વાઇઝ આવી રીતના એ લોકો કંઈક ને કંઈક પ્રવૃત્તિ ચાલુ રાખતા હોય જેથી દરેક સિઝનમાં સંસ્થાને અને બહેનોને થોડોક ફાયદો થાય. હવે આપણે છે ને જયદીપભાઈ પાસેથી પહેલાં આ પ્રોડક્ટ વિશે થોડુંક નોલેજ જાણી લઈ. આ કયા મરચાં છે? આ છે ને આને કાશ્મીરી મરચું કહેવાય. બરાબર. જેની ક્વોલિટી આપ જોઉં કે આ જેમ સૂકું હોય ને અને જેનો રંગ એકદમ ઘાટો હોય એટલે આપણે જોઈએ કે કાશ્મીરી મરચું ઉપયોગ માણસો કલર માટે કરતા હોય ફૂડમાં પણ, કે જેનાથી કોઈ પણ વસ્તુનો કલર લાલ આવે. તો આ કાશ્મીરી મરચું છે. આ સિંગલ પટ્ટો મરચું કહેવાય કે જે થોડુંક તીખું હોય અને આપણા ગોંડલ અને આજુબાજુના વિસ્તારની જે આ પ્રોડક્ટ છે કે આમાં તીખાશ વધારે હોય છે અને વધારે આપણા કાઠિયાવાડના લોકો આ સિંગલ પટ્ટો મરચું વધારે પસંદ કરતા હોય. અને ઓલું પાછળ આઈ થિંક કોલર લાગે છે કે કયું છે? રેશમ પટ્ટો. ડબલ પટ્ટો. ઓકે. એટલે આ આમ જોઉં તો કાશ્મીરી અને સિંગલ પટ્ટાની વચ્ચેનું મરચું કહેવાય. ખાવામાં થોડુંક તીખું હોય પણ કલર આનો કાશ્મીરી જેમ લાલ આવે. બરાબર. એટલે તીખાશ અને કલર બે જેને પસંદ છે એ લોકો આ ડબલ પટ્ટો મરચું પસંદ કરતા હોય. ઓકે. જયદીપભાઈ, હવે આ જે આપણે રેડી પ્રોડક્ટ છે પાવડર, એની કિંમત શું રહેશે? એમાં જે કાશ્મીરી મરચું છે દળેલું, પછી મરચો દળાવીને એના ઉપર તેલ પણ લગાવવામાં આવે છે જેથી એ આખું વરસ ભરવા લાયક બને. એ આખી પ્રોસેસ થયા પછી આ પેકેટ એક કિલોનું મિનિમમ પેકેટ બનાવ્યું છે. આ 550 રૂપિયાનું કાશ્મીરી મરચું આવશે. પછી આ ડબલ પટ્ટો મરચું છે એ પણ એવી રીતે રેડી જ છે. એ 350નું 350 રૂપિયાનું કિલો છે. હા. આ રેશમ પટ્ટો છે, આ 330 રૂપિયાનું 1 કિલો છે. બરાબર. પછી આ સેલમ હળદર જે કહેવાય, આ આપણે જોવું કે આમ ખખડે અને એકદમ સુકાયેલી હોય. આનો મેઇન એ છે કે આ સુકાઈ જવી જોઈએ, આની અંદર ભેજ ન રહેવો જોઈએ. આ સેલમ હળદર છે એ આપણે દળીને 200 રૂપિયામાં કિલો આપીએ છીએ. અને આ ધાણા ને જીરું છે, આમાં મિક્સ છે. આમાં આપણે જે આપણું કાઠિયાવાડી છે હોય છે એ રીતનું મિક્સચર હોય છે કે 750 ગ્રામ આમાં ધાણા આવે અને 250 ગ્રામ જીરું આવે. ધાણા જીરું છે એ 200 રૂપિયાની કિલો આપીએ છીએ. હવે હું આ વિડીયોને વિરામ આપું એ પહેલાં આપણે એમનો નીચે નંબર આવી જશે વિડીયોમાં, અને એ સિવાય સાહેબની વેબસાઇટ છે, નામ કહી દો ને સાહેબ. વેબસાઇટનું અમારું નામ છે www.vatsalya.ngo.org. અને કોઈને પણ આ પ્રોડક્ટ જોતી હોય તો એ 9909491951 9904919151 ઉપર કોન્ટેક કરશે તો એમને આ વસ્તુ સમગ્ર ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ આ વસ્તુ બાય કુરિયર એમને મળી જશે. કુરિયરના ચાર્જ એક એક્સ્ટ્રા રાજકોટ બહાર લોકોને આપવા પડશે. બરાબર. અને આ તો હવે આજે ખાલી આપણે એક જગ્યાએ મુલાકાત લીધી છે, પણ વાત્સલ્ય ટ્રસ્ટ ઘણા બધા કામ કરે છે. એમાં શોર્ટમાં એક બેન કામ આપણે જયદીપભાઈ કહીએ તો મેઇન કામ તો અમારું જે અત્યારે રાજકોટમાં ચાલી રહ્યું છે એ આ કોરોના આવ્યા પછી મેડિકલનું કામ છે. કે રાજકોટમાં કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ કોઈ પણ મેડિકલ સાધનોની જરૂર હોય તો આની પહેલાંના વિડીયોમાં પણ આપણે કીધું હતું કે એક હેલ્પલાઇન જ અલગથી બનાવી છે 9710802108. આની ઉપર કોલ કરશે એટલે એમને ઘરે બેઠા મેડિકલના સાધનો મળી જશે. આવી જ રીતે રાજકોટના જે નાના યુવતીઓ છે કે જે લોકો ઓછું ભણેલા છે, 12 પાસ છે અને એને પગભર થવું છે તો અમારું એક આખું આવી જ રીતનું એક અલગ ટ્રેનિંગ સેન્ટર છે. આ ટ્રેનિંગ સેન્ટર ઉપર સાવ મિનિમમ ફીમાં એ લોકોને ટ્રેનિંગ પછી નોકરીની વ્યવસ્થા થાય ત્યાં સુધીનું અમે લોકો આ પ્રોજેક્ટ ચલાવીએ છીએ. અને બીજા અમારા બાળકોનો એક પ્રોગ્રામ છે કે ભાઈ બહારના રાજ્યોમાંથી જે લોકો અહીંયા રાજકોટ મજૂરી અર્થ આવે એ બાળકો પણ ભણતર વગર ન રહે એટલે બાંધકામ સાઇટ ઉપર એમને ભણતર. અને રાજકોટ આપણું છે એ ખરેખર તો દાતારીનું ગામ કહેવાય. દરેક દાતાઓની મદદથી બાળકોને રોજ ફૂલ જમવાનું પણ અમે આપીએ છીએ. એટલે તમારા જેવા લોકો છે તો એનાથી આ બધું ચાલે રાખે છે કામ. અને અમારો એવો હેતુ છે આ વિડીયોથી
કે લોકોને સારી જગ્યાએ સારી માહિતી મળે અને જે સારું કામ કરે છે એમને થોડુંક પ્રોત્સાહન મળે. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આગળ વધુમાં વધુ શેર કરી દેજો. કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને થોડોક સપોર્ટ કરી દેજો ભાઈને. 100% એમાં આ પ્રોડક્ટ કોઈ બી આપણે જોઈએ છીએ એ લેવા જેવી ખરા. વિડીયોને એક લાઇક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.